નમસ્કાર. ચાલો આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરો અને ઉદ્યોગો વીજળી પર ચાલે છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ વીજળી પહોંચાડતા મોટા મશીનો એ સાધનો કેવી રીતે એમની જગ્યાએ ગોઠવાય છે? આજે આપણે એ જ આખી પ્રક્રિયાને સમજવાના છીએ. જરાક કલ્પના કરો, એક વિશાળ પાવર ટ્રાન્સફોર્મર જે આખા વિસ્તારને પાવર આપી શકે એ ફેક્ટરીમાંથી બનીને આવે છે. પણ ત્યાંથી લઈને એને ચાલુ કરવા સુધીની સફર કેવી હોય છે? એવું નથી કે બસ લાવીને મૂકી દીધું. ના, આ તો એક એવી પ્રક્રિયા છે જેમાં ખૂબ જ ચોકસાઈ અને એન્જિનિયરિંગની જરૂર પડે છે. તો આ આખી વાતને સહેલાઈથી સમજવા માટે આપણે એને 3 મુખ્ય તબક્કામાં જોઈશું. પહેલો તબક્કો છે સાધનોનું સાઇટ પર આગમન અને એની તપાસ. બીજો તબક્કો છે એનો પાયો બનાવવાનો અને એને ગોઠવવાનો. અને છેલ્લે ત્રીજો તબક્કો છે એનું અંતિમ અને સૌથી મહત્વનું એલાઇનમેન્ટ. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઈએ, આપણે જે પણ વાત કરવાના છીએ એ કોઈ હવામાંથી નથી આવી. આ બધી માહિતી ઉદ્યોગની એક સ્ટેન્ડર્ડ એટલે કે પ્રમાણભૂત પ્રક્રિયા પર આધારિત છે. આ એ જ નિયમો છે જે સુનિશ્ચિત કરે છે કે બધું જ એકદમ સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થાય. તો જ્યારે આપણે સ્થાપના કે ઇન્સ્ટોલેશન શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ શું? એનો અર્થ ખાલી સાધનને ગોઠવવું એટલો જ નથી. ના, એક આખી પ્રક્રિયા છે. સાધનને ટ્રકમાંથી ઉતારવાથી લઈને એને સાચવીને રાખવું, એની બારીકાઈથી તપાસ કરવી, એનો પાયો તૈયાર કરવો, એને મજબૂત રીતે ફિક્સ કરવું અને છેલ્લે એનું લેવલિંગ અને અલાઇનમેન્ટ કરવું, આ બધું જ એમાં આવી જાય છે. જુઓ, આ છે એ 6 પગલાંની આખી સફર જે કોઈપણ મોટા ઇલેક્ટ્રિકલ સાધનને એની જગ્યા પર જીવંત કરે છે, સાઇટ પર આવવાથી લઈને એના અંતિમ ચેકઅપ સુધી. ચાલો હવે આપણે આ દરેક પગલાંને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ. સારું, તો આપણી સફરનો પહેલો પડાવ આગમન અને મૂલ્યાંકન. આ એ સમય છે જ્યારે સાધન પહેલીવાર સાઇટ પર પગ મૂકે છે. સૌથી પહેલું અને સૌથી નાજુક કામ, આ ભારેખમ અને મોંઘા સાધનને વાહન પરથી નીચે ઉતારવું. અહીંયા બહુ જ સાવચેતી રાખવી પડે છે. એક નાનકડી ભૂલ પણ લાખોના નુકસાનનું કારણ બની શકે છે અને આખો પ્રોજેક્ટ પાછો ઠેલાઈ શકે છે. એટલે અહીં કોઈ જ ઉતાવળ ચાલતી નથી. સારું, સાધન નીચે તો ઉતરી ગયું, તો શું હવે સીધું એને લગાવી દઈએ? જરા પણ નહીં. પહેલાં એને એક સુરક્ષિત જગ્યાએ કામચલાઉ રીતે સ્ટોર કરવામાં આવે છે. આ એટલા માટે જરૂરી છે જેથી એને ધૂળ, વરસાદ અને સાઇટ પર ચાલતા બીજા કામોથી કોઈ નુકસાન ન પહોંચે. હવે શરૂ થાય છે ડિટેક્ટિવનું કામ. ઇન્સ્ટોલેશન શરૂ કરતા પહેલાં સાધનની એવી રીતે તપાસ કરવામાં આવે છે જાણે કોઈ કિંમતી હીરો હોય. ટ્રાન્સપોર્ટ દરમિયાન એને કોઈ નુકસાન તો નથી થયું ને? કોઈ નાનો મોટો ભાગ ગાયબ તો નથી ને? આ તપાસ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ ખામીવાળા સાધન પાછળ સમય બરબાદ ન થાય. ચાલો હવે વાત કરીએ બીજા તબક્કાની. આ તબક્કામાં ખરું ભારે કામ થાય છે. અહીં સાધનને એના કાયમી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. જેમ કોઈ મોટી બિલ્ડિંગ એના પાયા પર ટકેલી હોય છે, બસ એ જ રીતે આ મોટા મશીનો પણ. અને આ કોઈ સામાન્ય કોન્ક્રીટનો ઢગલો નથી. આ તો એક એન્જિનિયરિંગનો નમૂનો છે જેને ખાસ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હોય છે કે તે મશીનનું વજન અને એના કંપન વર્ષો સુધી સહન કરી શકે. અને હવે એક ક્ષણ આવે છે જેની સૌ રાહ જોતા હોય છે. ક્રેનની મદદથી ખૂબ જ સાવધાનીપૂર્વક મશીનને એના તૈયાર થયેલા પાયા પર મૂકવામાં આવે છે અને પછી એને મજબૂત બોલ્ટથી ફિક્સ કરી દેવામાં આવે છે. આ એક ક્ષણ છે જ્યારે તે ખરેખર પ્રોજેક્ટનો એક હિસ્સો બની જાય છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને સૌથી વધુ ચોકસાઈ માંગી લેતા તબક્કા પર. આ તબક્કો નક્કી કરે છે કે મશીન કેટલો સમય અને કેટલી સારી રીતે ચાલશે. આ ભલે છેલ્લું પગલું હોય પણ કદાચ સૌથી વધુ નિર્ણાયક છે. અહીંયા મિલીમીટરની ભૂલ પણ ચાલી શકે નહીં. મશીનનું લેવલ અને અલાઇનમેન્ટ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જો આમાં સહેજ પણ ચૂક રહી જાય તો મશીનમાં ઘસારો વધે છે, એની કાર્યક્ષમતા ઘટે છે અને એનું આયુષ્ય પણ ઘટી જાય છે. તો ચાલો આખી સફરને ફરી એકવાર જોઈ લઈએ. પહેલો તબક્કો સાધનનું આગમન અને એની પૂરી તપાસ. બીજો તબક્કો એનો મજબૂત પાયો અને એની ગોઠવણ. અને ત્રીજો તબક્કો પરફેક્ટ અલાઇનમેન્ટ. આ 3 તબક્કા જ એક સફળ ઇન્સ્ટોલેશનની ગેરંટી છે. હવે જ્યારે આપણે આખી પ્રક્રિયા સમજી ગયા છીએ ત્યારે એક સવાલ થાય છે. વિચારો કે જો આમાંથી એક પણ પગલું બરાબર ન થાય અથવા તો ચૂકી જવાય તો એની અસલી કિંમત શું હોઈ શકે છે? એ માત્ર પૈસા કે સમયનો બગાડ નથી, પણ એનાથી પણ વધીને એ સુરક્ષા માટે એક બહુ મોટો ખતરો બની શકે છે. આ વિચાર સાથે જ આપણે આજની વાતને અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.